પોતાના પ્રવચનમાં મનસુખભાઈ વસાવા જેઓ સાંસદ છે, સતત 7 વખતથી ચૂંટણી જીતતા રહ્યા છે, તે ચૈતરભાઈ વસાવા પર રીતસરના ગરજ્યા. તમને એ પણ જણાવી દઉં કે બંને અલગ અલગ પક્ષના ચોક્કસથી છે, પરંતુ બંને એક જ સમાજના છે એટલું નહીં, બંને નિકટતમ એકબીજાના સંબંધી પણ થાય છે, સગા પણ થાય છે. આવો સાંભળી લઈએ મનસુખભાઈનો એ અંદાજ, જોઈ પણ લઈએ ને સાંભળી પણ લઈએ. પેલા ચૈતરને ખબર પડે વિધાનસભામાં ઊંઘ ના આવે અઠવાડિયે સુધી ટીકા ટિપ્પણી કરે. આંધળાને દેખાતું નથી, ધૃષ્ટાસના કઈ દેખાતું નતું. અરે અને તે ખરું પણ કેટલી ટીકા ટિપ્પણી કરે છે. અને દાહોદમાં સંમેલનમાં જાય તો શું કરે છે, બારડોલીમાં સંમેલનમાં જાય તો શું કરે છે, છોટાઉદેપુરમાં જાય તો શું કરે કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં. આજે ધારાસભ્ય તરીકે લોકોને શું કેવું જોઈએ? સારા સંસ્કારની વાતો કરવી જોઈએ, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે? બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો. અને શું કે આ આદિવાસીને સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબબ કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અભાવો કહેવાય એ લુખ્ખો કહેવાય.